નમસ્તે મિત્રો, હું છું ડૉક્ટર કલ્પેશ, તમારી સાથે સામર્થ્ય સ્ટડી સેન્ટરમાંથી. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ જે આવનારી 19/12 જીપીએસસી ક્લાસ 1-2ની જે એક્ઝામ છે એના વિશે આપણે પૂરેપૂરી ચર્ચા કરવાના છીએ મિત્રો. કે નેક્સ્ટ જે આવનારી એક્ઝામ છે એ એક્ઝામની અંદર કેટલું કટ ઓફ રહી શકે છે. હવે જેટલા દિવસ બાકી બચે છે 2 મહિના જેટલા, 66 દિવસ એટલે કે 60 દિવસ, 2 મહિના. તો 2 મહિનાની અંદર આપણે કઈ રીતે એક કટ ઓફ સુધી પહોંચી શકીએ છીએ અને આપણો ટાર્ગેટ શું રહેશે અને એના માટે કયા કયા સબ્જેક્ટ કરવા જરૂરી છે અને સૌથી ઇમ્પોર્ટન્ટ એ સબ્જેક્ટમાંથી કયા કયા ટોપિક્સ આપણે કરવા જરૂરી છે કે એ ટોપિક્સ કરવાથી આપણે આસાનીથી પ્રિલિમ પાસ કરી શકીએ છીએ મિત્રો. ઓકે, એટલે આજે આપણે સૌપ્રથમ તો આખો સિલેબસ પ્રમાણે જોઈશું કે સિલેબસ કે કેટલા સબ્જેક્ટ આવે છે, પછી એના પછી કેટલું કટ ઓફ રહેશે, તો આપણો ટાર્ગેટ શું રહેશે, તમારો ટાર્ગેટ શું રહેશે કે આપણે આટલા માર્ક્સ લાવવા છે, એ ટાર્ગેટ શું રહેશે એની ચર્ચા કરીશું. અને એ ટાર્ગેટ પ્રાપ્ત કરવા માટે કયા વિષયની જરૂર પડશે અને એ વિષયમાંથી કયા કયા ટોપિક્સની જરૂર પડશે, એ બધી જ વસ્તુની આપણે ડિટેલમાં ચર્ચા કરીશું મિત્રો. ઓકે, એટલે આજનો જે વિડીયો જે છે એ વિડીયો જોયા પછી તમને લાગશે કે નહીં 2 મહિનાની અંદર આપણે આરામથી કટ ઓફ સુધી પહોંચી શકીએ છીએ મિત્રો. ઓકે, હવે વાત કરીએ જીપીએસસીના સૌપ્રથમ પેપર્સની, એની પેપર જે લેવાય છે પેટર્નની વાત કરીએ. ઓકે મિત્રો, તમને બધાને જ ખબર છે એ પ્રમાણે કે જીપીએસસીમાં 2 પેપર્સ લેવાય છે. કેટલા? તમને બધાને જ ખબર છે એ પ્રમાણે પેપર 1 અને પેપર 2. ઓકે, તમને બધાને જ ખબર છે આ 200 માર્ક્સ છે. આ શા માટે લખી રહ્યો છું એ તમને થોડી વારમાં ખબર પડી જશે મિત્રો. આ 200 માર્ક્સ છે. ઓકે, હવે આની અંદર સબ્જેક્ટ કયા કયા છે એ ખાસ જોઈએ. કેમ કે મેં તમને પહેલાં જ કીધું ને કે આપણે કેટલા ટાર્ગેટ સુધી પહોંચવું છે, જો એ ખબર હશે તો જ આપણે આગળ વધી શકીશું. બાકી કહેવાય ને એક લક્ષ્ય આપણું નક્કી હોવું જોઈએ કે આ લક્ષ્ય સુધી આપણે પહોંચવું છે. લક્ષ્ય વગર આપણે ગમે તેટલી મહેનત કરીએ કોઈ જ મહત્વની નથી મિત્રો. ઓકે, સૌથી પહેલો જ સબ્જેક્ટ તમને બધાને ખબર હશે, હિસ્ટ્રી, ઇતિહાસ. હવે આ ઇતિહાસમાં તમને બધાને જ ખબર છે ઇન્ડિયન અને ગુજરાત. હવે આ બંનેની અંદર પણ એક વસ્તુ છે એન્શિયન્ટ, પછી મિડાઇવલ અને મોડર્ન. ઓકે, આ બધા સબ્જેક્ટને આપણે ડિટેલ્સમાં જોઈશું હમણાં કે આ સબ્જેક્ટમાંથી જાણો કે હિસ્ટ્રી છે તો હિસ્ટ્રીમાંથી કયા કયા ટોપિક્સ કરવાના કે જેની અંદરથી મોસ્ટ ઓફલી ક્વેશ્ચન આવી શકે. એકાદ બે ક્વેશ્ચન બહારથી જઈ શકે છે, પરંતુ મોસ્ટ ઓફ એવા ટોપિક્સમાંથી છે કે જેમાંથી પ્રશ્ન જીપીએસસી પૂછતી જ આવી છે. કોઈ પણ એક્ઝામ હોય, ચાહે જીપીએસસી હોય, ડીવાયએસ હોય, એસટીઆઈ હોય, પીઆઈ હોય કે આરએફઓની એક્ઝામ હોય, કોઈ પણ એક્ઝામની અંદર જીપીએસસી આમાંથી પ્રશ્ન પૂછતી આવી છે. એ સબ્જેક્ટમાંથી એ ટોપિક્સ આપણે જરૂરથી કવર કરી લઈશું. જે રીતે આપણે હિસ્ટ્રી કરવાની હોય તો હિસ્ટ્રીમાંથી ઇન્ડિયન હિસ્ટ્રી કરવી જરૂરી છે અને ગુજરાતની હિસ્ટ્રી કરવી જરૂરી છે. હવે બંનેમાંથી પણ એન્શિયન્ટ, મિડાઇવલ અને મોડર્ન હિસ્ટ્રી. હવે બીજો સબ્જેક્ટ તમને બધાને ખબર છે આર્ટ એન્ડ કલ્ચર, સાહિત્ય, સાંસ્કૃતિક વારસો ગુજરાતનો. આની અંદર પણ 2 વસ્તુ છે, ઇન્ડિયા અને ગુજરાત. ગુજરાતનો સાંસ્કૃતિક વારસો અને ઇન્ડિયાનો સાંસ્કૃતિક વારસો. આપણે બુક્સ પણ જોઈશું કે કઈ કઈ બુક્સ વાંચવી જોઈએ અને કઈ કઈ બુક્સ વાંચવાથી ઇઝી રહેશે આ 2 મહિનાની અંદર મિત્રો. ત્રીજા નંબરની અંદર તમને બધાને ખબર છે કયું સૌથી ઇમ્પોર્ટન્ટ, બંધારણ. સૌથી ઇમ્પોર્ટન્ટ, જો પેપર 1ની અંદર જો સૌથી ઇમ્પોર્ટન્ટ હોય ને, પહેલા નંબરની અંદર જો કોઈ સબ્જેક્ટ ક્લિયર કરવો હોય ને, સારી રીતે જો તૈયાર કરવો હોય ને તો આ કરી લેજો મિત્રો. પેપર 1માં સારા માર્ક્સ લાવવા હોય તો આ સબ્જેક્ટ આસાનીથી સરખી રીતે બહુ જ ધ્યાનપૂર્વક આ સબ્જેક્ટ કરી લેજો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે મિત્રો. ઓકે, અને ચોથા નંબરમાં તમને બધાને જ ખબર છે એ પ્રમાણે મેથ્સ અને રીઝનિંગ. ઓકે, આ 4 જે સબ્જેક્ટ છે આ 4 સબ્જેક્ટ પેપર 1ની અંદર આવશે. ઓકે, માર્ક્સ પણ કેટલા માર્ક્સનું પૂછાય છે એ પણ આપણે જોઈશું. પહેલાં એકવાર પેપર 2ની વાત કરી લઈએ. પેપર 2 ની અંદર તમને બધાને જ ખબર છે પહેલો સબ્જેક્ટ
નોટ ઇકોનોમી, ઇન્ડિયન ઇકોનોમી. શું? ઇન્ડિયન ઇકોનોમી. ઓકે. બીજો સબ્જેક્ટ છે જિયોગ્રાફી. હવે ઇન્ડિયન ઇકોનોમીની અંદર પણ સૌથી અંદર મોસ્ટ ઓફ જે છે કરંટવાળા જ પ્રશ્ન પૂછે છે, આપણે ચર્ચા કરીએ થોડી વારમાં. જિયોગ્રાફી. જિયોગ્રાફીની અંદર પણ 3 પાર્ટ પડે છે: ભૌતિક ભૂગોળ, ફિઝિકલ જિયોગ્રાફી, પછી આપણે ઇન્ડિયનની અને ઇન્ડિયન જિયોગ્રાફી અને ગુજરાતની જિયોગ્રાફી, ગુજરાતની ભૂગોળ. ઓકે. આ 3 વસ્તુ કરી લેશો તો આરામથી જે 50 ક્વેશ્ચન પૂછાય છે જિયોગ્રાફીના એ આરામથી આની અંદરથી કવર કરી શકાશે. ત્રીજો છે સાયન્સ એન્ડ ટેક અને ચોથા નંબરમાં છે કરંટ અફેર. સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. જો પેપર 2 ની અંદર માર્ક્સ વધારે લાવવા હોય તો આ સબ્જેક્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. કે આ સબ્જેક્ટ મતલબ કે કરંટ અફેર સારી રીતે હશે તો તમે આરામથી પેપર 2 ની અંદર સારા એવા માર્ક્સ લાવી શકો છો મિત્રો. ઓકે. હવે વાત થઈ ગઈ આ 2 પેપર્સની. ઓકે. હવે 2 પેપર્સની અંદર આ તમને જે જોવાય છે કેટલા માર્ક્સનું પૂછાય છે એના પહેલાં આપણે વાત કરી લઈએ કેટલું કટ ઓફ રહે છે એની વાત કરીએ. ઓકે. હવે આપણે વાત કરીએ કેટલું કટ ઓફ રહે છે એવું. દેખો કટ ઓફ બાજુમાં જ લખું છું, આ બાજુ. ઓકે. દેખજો 2018 ની અંદર કેટલું કટ ઓફ રહ્યું હતું, 2019માં કેટલું કટ ઓફ રહેલું હતું અને હમણાં જે હમણાં જે માર્ચમાં એક્ઝામ લેવાઈ હતી 2021માં એનું કેટલું કટ ઓફ રહેલું હતું. એ હતી તો આ 2020ની એક્ઝામ એકચ્યુઅલીમાં પણ લેટ થઈને 2021માં લેવાઈ હતી. એની અંદર આ જોઈશું. બીજું વસ્તુ એ કે આની અંદર પહેલાં આપણે સીટ્સ જોઈશું, સીટ કેટલી અને સીટ પ્રમાણે કટ ઓફ કેટલું છે. ઓકે. સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે આના પરથી જ તમને ખ્યાલ આવશે, કે આપણું કેટલું ટાર્ગેટ આપણે રાખવું પડશે. દેખો 2019ની અંદર 97 સીટ હતી, 2018ની અંદર, 2019ની અંદર 2018ની અંદર એકચ્યુઅલીમાં 294 સીટ હતી, આ 97 સીટ હતી. અને અત્યારે હમણાં જે એક્ઝામ લેવાઈ હતી એની અંદર 220 સીટ હતી. અને અત્યારે જે એક્ઝામ આપણે લેવાની છે 19/12 એમાં કેટલી સીટ છે? 183. ઓકે. આ સીટ એટલા માટે કહું છું કે તમારું કટ ઓફ નક્કી કરવા માટે, કટ ઓફ કેટલું રહેશે એનું અનુમાન લગાવવા માટે આ ઇમ્પોર્ટન્ટ છે. શા માટે લખી છે તો એ તમને હમણાં ખબર પડી જશે. દેખો 294 જ્યારે હતું ત્યારે કટ ઓફ કેટલું રહ્યું હતું? 120, 139. અને ગયા વર્ષે કેટલું કટ ઓફ રહ્યું હતું? તમે જોઈ શકો છો મિત્રો. શું તમે જોઈ શકો છો કે 120, 294 સીટ હતી, 120 કટ ઓફ રહ્યું હતું, 97 સીટ હતી, ઓછી સીટ હતી ત્યારે કટ ઓફ મેક્સિમમ 139 ગયેલું હતું. અને ગયા હમણાં જે માર્ચમાં એક્ઝામ લેવાઈ હતી એ માર્ચમાં એક્ઝામમાં 120ની આજુબાજુ કટ ઓફ રહેલું હતું. હવે આપણે 183 સીટો છે તો મેક્સિમમ કટ ઓફ આપણું જે છે એ તમારે 140થી 145 ટાર્ગેટ લઈને ચાલવાનું છે. કેટલું? આ બાજુ લખું છું 140થી 145, ઓછામાં ઓછા આપણે ટાર્ગેટ તો 160 મેળવવાનો કરવાનો છે. કેટલો ટાર્ગેટ? આપણે 160 મેળવવાનો કરવાનો છે, પરંતુ 140થી 145ની આજુબાજુ કટ ઓફ રહેવાની શક્યતા છે પૂરેપૂરી. કેમ? કેમ કે આ વખતે સીટ ઓછી છે. હમણાં જે માર્ચમાં એક્ઝામ લેવાઈ હતી એ માર્ચમાં શા માટે ઓછું કટ ઓફ રહ્યું હતું એનું એક રીઝન હતું. પહેલું તો એ જ કે સીટો વધારે હતી 220. બીજું વસ્તુ એ કોવિડનો સમયગાળો હતો એટલા માટે જે પ્રિપેરેશન હતી એ થોડી લોકોની ઓછી હતી, એટલા માટે થોડું કટ ઓફ જે છે એ ઓછું રહેલું છે. આ વખતે સીટ ઓછી છે અને લોકોની જે સ્ટુડન્ટ્સની પ્રિપેરેશન છે એ પણ સારી એવી છે.
એટલે કટ ઓફ થોડું અપ રહેવાની પૂરેપૂરી શક્યતા છે. 10 થી 15 માર્ક્સ અપ રહેશે અને રહેશે જ મિત્રો, આ ખાસ ધ્યાન રાખી લેજો. એટલે કે આપણે ટાર્ગેટ 140 થી 145 નો લઈને ચાલવાનો છે. 140 થી હવે વસ્તુ એ જોવાની છે કે 140 થી 145 નો ટાર્ગેટ આપણે કઈ રીતે અચીવ કરી શકીએ. આજનો મારો એમ એ જ વસ્તુ છે કે આપણે આપણો એક માઇન્ડ મેપ, એક પ્લાન તમને હું તૈયાર કરી આપું કે જેનાથી તમે આરામથી જીપીએસસી ક્લાસ 1-2 ની એક્ઝામ ક્લિયર કરી શકો છો. વાત કરીએ અને બીજી વસ્તુ મિત્રો ખાસ કરીને કે જે લોકો નેક્સ્ટ આ જે એક્ઝામ આપવાના છે એમાંથી આગળ કોઈ એક્ઝામ આપી હોય, આગળ કોઈ વખત ટ્રાય આપ્યો હોય જીપીએસસી ક્લાસ 1-2નો કે આરએફઓનો યા પીઆઈનો યા એસટીઆઈનો યા ડીવાયએસનો, તો એ લોકો માટે જે લોકોએ આગળ એક વખત વાંચી ચૂક્યા છે, થોડું ઘણું પણ વાંચી ચૂક્યા છે, એમના માટે ઇઝી રહેશે આરામથી. અને જે લોકો પહેલીવાર પહેલીવાર આ જીપીએસસી ક્લાસ 1-2 આપવાના છે એના માટે થોડું ડિફિકલ્ટ રહેશે. ઇમ્પોસિબલ હું તમને નથી કહેતો, હું તમને ડિફિકલ્ટ જરૂર રહેશે. કેમ કે 60 દિવસ, કેમ કે સમયગાળો ઓછો છે. 60 દિવસની અંદર તમારે જે કટ ઓફ મેળવવાનું છે એટલા બધા સબ્જેક્ટ વાંચીને તમને ખુદને જોઈ શકો છો કે 4 સબ્જેક્ટ છે. 4 સબ્જેક્ટમાંથી બી બે ઇન્ડિયન અને ગુજરાતી, ભારતની અને ગુજરાતની, એ રીતે બંને ડિવાઇડેડ કરીને સબ્જેક્ટ વાંચવા હોય છે, એ પૂરા કરવા પડતા હોય છે. એટલે મેં એવું નથી કહેતો કે ઇમ્પોસિબલ છે 60 દિવસની અંદર ક્રેક કરવી એક્ઝામ, પરંતુ ડિફિકલ્ટ જરૂર છે. નથિંગ ઇઝ ઇમ્પોસિબલ કહેવાય છે ને, ઇમ્પોસિબલની અંદર જ આઈ એમ પોસિબલ વર્ડ છે. એટલે જે લોકો પહેલીવાર એક્ઝામ આપવાના છે એમને કોઈ ડરવાની જરૂર નથી. હું તમને ખાલી એ લોકોને એટલી જ સલાહ આપીશ કે હું અહીં જે પોઈન્ટ લખીશ, જે સબ્જેક્ટના પોઈન્ટ, જે સબ્જેક્ટ છે એના ટોપિક્સ લખતો જઈશ, એટલા ટોપિક્સ, એટલા પોઈન્ટ્સ આરામથી વાંચી જજો કોઈ પણ બુક્સમાંથી. અત્યારે હું તમને બુક્સનું નામ દઈશ, આખે બુક ના વાંચવા બેસતા, હું તમને જે પોઈન્ટની વાત કરું, જે ટોપિકની વાત કરું, એ ટોપિક સરખી રીતે, સચોટ રીતે તૈયાર કરવાનું રાખજો. એમાંથી પ્રશ્ન 100% હશે એ ટોપિકોમાંથી. એ આપણે જીપીએસસીનો ટ્રેન્ડ રહ્યો છે. એટલે જે લોકો પહેલીવાર એક્ઝામ આવે છે ને એમને ડરવાની જરૂર નથી. હું પહેલીવાર એક્ઝામ આપું છું વગેરે વગેરે. એમને ખાલી જસ્ટ ફોકસ કરી, બી પોઝિટિવ થઈને. કહેવાય છે ને કે મન કે હારે હાર ને મન કે જીતે જીત. જો તમે મનથી જ હારી ગયા તો મતલબ તમે એક્ઝામ પાસ નહીં કરી શકો. અને જો તમે મનથી જ નક્કી કરી લીધું કે મારે એક્ઝામ ગમે તેમ કરીને ક્લિયર કરવી જ છે, તો અડધી જીત તો તમારી ત્યાં જ થઈ ગઈ. અને જો તમે ફૂલ કોન્ફિડન્સથી તૈયારી કરશો તો કદાચ તમે પૂરેપૂરી રીતે જીપીએસસી ક્લાસ 1-2ની પ્રિલિમ આરામથી ક્રેક કરી શકશો. પ્રિલિમ પાસ કરવી સૌથી ઇઝી વસ્તુ છે. તમને એટલું ખબર પડી જાય કે મારે માર્ક્સ લાવવા છે ક્યાંથી, શું મારે માર્ક્સ કયા સબ્જેક્ટમાંથી લાવવા છે, એટલું અગર ખબર પડી જશે તો તમને, અને કયા ટોપિક્સ કરીને માર્ક્સ આવી જશે. એક ઘણીવાર થતું હોય છે કે લોકો આખી બુક વાંચી નાખે, કેટલુંક કામનું નથી હોતું એવી વસ્તુ વાંચી નાખે. એવું જરૂર નથી. આપણને ખબર હોવી જરૂરી છે કે જીપીએસસીને ગમે છે શું ગમે છે, ક્યાંથી ક્વેશ્ચન પૂછે છે જીપીએસસી, આ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. અને ત્યાંથી જ આપણે એ વસ્તુ જ વાંચવાનો આપણે પૂરેપૂરો ટ્રાય કરીએ કે એ વાંચી અને જીપીએસસી એ ટોપિક્સમાંથી જ પ્રશ્નો કવર કરે છે અને થોડા ડીપ કવર કરે છે. એટલે એ સબ્જેક્ટના જે ટોપિક છે થોડા ડીપ કરવાના રહેશે, કેમ કે જીપીએસસી છે એ થોડું ડીપ પૂછશે. ઓકે, એટલે પહેલીવાર જે લોકો એક્ઝામ આપે છે એમને ડરવાની જરૂર નથી. જે ટોપિક સબ્જેક્ટ વાઇઝ અહીં લખતો જાઓ એ તમારે ખાલી નોટ કરતા જજો. ઓકે, બેક ટુ ધી ટોપિક. વાત કરી રહ્યા હતા આપણા કટ ઓફની. કટ ઓફ આપણે 140 થી 145 લાવવાનું છે. હવે આ 140 થી 145 કટ ઓફ મિનિમમ કટ ઓફ, આનાથી નીચે ગયું તો તમારે સિલેક્શન નહીં થઈ શકે. મિનિમમ તમારે 140 થી 145 કટ ઓફ લાવવાનું રહેશે. અને હવે હું તમને બતાવું કે એ કટ ઓફ આવશે કઈ રીતે તમારી પાસે અને કઈથી તમે તમારી રીતે લાવી શકો છો, એ હું તમને બતાવું છું. દેખો, 140 થી 145 કટ ઓફ છે. તમને બધાને જ ખબર છે આ બધા સબ્જેક્ટ જે છે, બધા સબ્જેક્ટ ઈ સબ્જેક્ટ 50-50 માર્ક્સના છે. કેટલા? 50-50. આ બી 50 છે, આ બી 50 છે, આ બી 50 છે અને આ બી 50 છે દરેક સબ્જેક્ટ. હા, 4-5 માર્ક્સ ઉપર નીચે થઈ શકે છે. કોઈ સબ્જેક્ટમાંથી 45 માર્ક્સનું પૂછે અને કોઈ વાર 55 માર્ક્સનું બી પૂછે. એટલે 5 માર્ક્સ ઉપર નીચે જરૂરથી થઈ શકે છે, પરંતુ ઓન એન એવરેજ 50 માર્ક્સના દરેક સબ્જેક્ટના હોય છે. હવે તમારે એ નક્કી કરવાનું છે કે 140 માર્ક્સ લાવવા માટે, 140 થી 145 માર્ક્સ લાવવા માટે તમારે કેટલા સબ્જેક્ટ સરખી રીતે કરવા પડે. ઓકે, નહીં તો તમે ગણો આ 50, 50, 50, 5 તરી 15. એટલે મતલબ કહેવાનો મતલબ તમે 3 થી 4 સબ્જેક્ટ જો તમારા સરખી રીતે કરેલા હોય, પછી સરખી રીતે એટલે કહેવાનો મતલબ એમાંથી ક્વેશ્ચન આવે તો તમારો ક્વેશ્ચન
નો તમારો આન્સર જે છે એ ખોટો પડવો જોઈએ નહીં, એને કહેવાય સરખી રીતે. ઓકે, એટલે તમે મિનિમમ 4 સબ્જેક્ટ જો સરખી રીતે કરો, 8 સબ્જેક્ટમાંથી 8 સબ્જેક્ટમાંથી 4 સબ્જેક્ટ જો તમે સરખી રીતે કરો અને જેમાંથી પ્રશ્નો પૂછાય અને તમને સારી રીતે આવડે જ, તો 4 સબ્જેક્ટને જો સરખી રીતે કરેલા હશે અને બાકીના 3 સબ્જેક્ટ થોડા ઓછા પણ કર્યા હશે તો વાંધો નહીં આવે. હવે વાત કરીએ ટોપિક્સની કે કયા સબ્જેક્ટની અંદર કેટલા ટોપિક્સ કરવાના છે મિત્રો. આઈ થિંક મારા ખ્યાલ મુજબ તમને ખબર પડી ગઈ. 2018ની અંદર 294 સીટ હતી અને 120નું કટ ઓફ રહ્યું હતું. 2019ની અંદર 97 સીટ હતી. 97 સીટ હતી એટલા માટે 139 એટલે કે 140નું કટ ઓફ રહ્યું હતું મિત્રો. 2020ની અંદર હમણાં જે 220 સીટ હતી એટલા માટે એ કટ ઓફ 118 રહ્યું હતું. આ વખતે સીટ છે 183. કેટલી સીટ છે? 183 સીટ છે. એટલે મારા ખ્યાલ મુજબ કટ ઓફ 140 થી 145ની આજુબાજુ રહી શકે છે. આ અનુમાન લગાવું છું, કોઈ કોમેન્ટ ખાસ કરવી નહીં આ બાબતે. મારું અનુમાન છે કે 140 થી 145નું રહેશે. તમારું અનુમાન જો અલગ હોય તો હોઈ શકે છે. દરેકનું અનુમાન અલગ હોઈ શકે છે. મેં આ કેટલા બેઝ પર કહી રહ્યો છું અત્યારે કે કઈ રીતે 140 થી 145નું કટ ઓફ રહી શકે છે, કયા બેઝ ઉપર, કયા તારણોના આધારે, તે મેં તમને કહી આપ્યું છે. અને સૌથી પહેલું 4 સબ્જેક્ટ મેં તમને કહ્યા, દરેક સબ્જેક્ટમાંથી 50-50 માર્ક્સનો પૂછવાનું છે. હવે વાત કરીએ પેપર 1ની. પેપર 1ની અંદર આપણે શરૂઆત કરીએ હિસ્ટ્રીની. હિસ્ટ્રીની અંદર તમને બધાને જ ખબર છે, ખાસ કરીને એક નોટબુક લઈને બેસી જજો મિત્રો કે જેનાથી તમે તમારા જે ટોપિક્સ જે છે એ આરામથી લખી શકો છો. મેં મારી ટેલિગ્રામ ચેનલ છે, ટેલિગ્રામ ચેનલની અંદર પણ ઓલરેડી આ આખી પીડીએફ જે છે એ બનાવીને મૂકેલી છે. કયા કયા ટોપિક્સ ઇમ્પોર્ટન્ટ છે, કયા ટોપિક સબ્જેક્ટમાં કયા ટોપિક્સ કરવા જોઈએ, અને ટોપિક્સ કરવાથી તમારે આરામથી એની અંદર મેક્સિમમ માર્ક લાવી શકો છો. તમે 50માંથી 50, જો 50 ક્વેશ્ચન હિસ્ટ્રીમાંથી પૂછાયા હશે તો 50 ક્વેશ્ચન તમે નથી લાવવાના, પરંતુ તમને જો મેક્સિમમ 30 થી 35 માર્ક્સ, જો 30, 32, 35 માર્ક્સ લઈ આવ્યા તો બી બહુ ઇનફ છે ને. તો તમે વિચાર કરો, કોઈ એક સબ્જેક્ટમાંથી 30 થી 35 માર્ક્સ તમે લાવ્યા તો બાકીના સબ્જેક્ટમાંથી 20-30 માર્ક્સ લાવ્યા. એવા તમે 4 સબ્જેક્ટમાંથી લાવ્યા તો 4 દુની 8, 80 માર્ક્સ એ થઈ ગયા. બીજા 2-3 સબ્જેક્ટ 8 ને 4 12 બીજા સબ્જેક્ટ કરી લીધા તો તમારે મેક્સિમમ 140 માર્ક્સ, સોરી મિનિમમ 140 માર્ક્સ ધીમે ધીમે રમતા આવડી જાય. ધીમે ધીમે રમતા આવી જાય. હવે વાત કરીએ પેપર 1ની. હે ને, તમને બધાને જ કીધું પહેલો સબ્જેક્ટ કયો હતો? અહીં લખું છું, હિસ્ટ્રી. બીજો સબ્જેક્ટ છે આર્ટ એન્ડ કલ્ચર. ત્રીજો સબ્જેક્ટ છે બંધારણ. અને ચોથો છે મેથ્સ એન્ડ રીઝનિંગ. એ જ રીતે આ રીતે લખીએ, આ બાજુ લખીએ. સૌથી પહેલો સબ્જેક્ટ છે આપણો ઇન્ડિયન ઇકોનોમી. બીજો છે જીઓ. ત્રીજા નંબર છે સાયન્સ એન્ડ ટેક. અને ચોથા નંબરમાં છે કરંટ અફેર્સ. હવે આપણે સૌથી પહેલા જોવાના છે હિસ્ટ્રી. હિસ્ટ્રીની અંદર તમને બધાને જ ખબર હશે કે ગુજરાતની હિસ્ટ્રી આવશે કે ઇન્ડિયન હિસ્ટ્રી આવશે. બધાની અંદર 3 ભાગ પડશે: એન્શિયન્ટ, મિડાઇવલ અને મોડર્ન. પ્રાચીન ભારત, પ્રાચીન ગુજરાત, મધ્યકાલીન ભારત, મધ્યકાલીન ગુજરાત, આધુનિક ભારત અને આધુનિક ગુજરાત. આ 3 વસ્તુમાં અંદર ડિવાઇડેડ થતા હોય છે મિત્રો. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ છીએ અત્યારે ભારતની. ઓકે, એટલે આની અંદર આવશે પ્રાચીન ભારત. કયા ટોપિક્સ કરવા જોઈ લઈશું આપણે. મધ્યકાલીન અને અર્વાચીન અથવા આધુનિક. સૌથી પહેલી બુક્સની વાત કરી લઈએ. અગર બુક્સ વાંચવાની થાય તો પ્રાચીન અને મધ્યકાલીન આ બંનેની જ એક બુક આવે છે યુવાની.
યુવા ઉપનિષદની એ બુક તમે વાંચી શકો છો, સારી એવી છે. અર્વાચીનની અંદર પણ યુવાની બુક છે સારી એવી, એ તમે વાંચી શકો છો મિત્રો. ઓકે, અને એના પછી જો એના પછી જો બીજું કોઈ બુક વાંચ્યું હોય તો ગ્રંથ નિર્માણની બુક છે, હું બતાવું તમને. જો આ જો આર.કે. ધરાઈયા સરની જે બુક આવે છે આધુનિક ભારતની, એ તમે વાંચી શકો છો. એના 2 પાર્ટ્સ છે. ઓકે, એમાં તમે કરી શકો છો. અને સૌથી વધારે જો ક્વેશ્ચન પૂછાતા હોય તો એ છે આધુનિક ભારતમાંથી. ઓકે, તો સૌથી આધુનિક ભારત માટે, મોડર્ન ઇન્ડિયા માટે તો હું એક જ સબ્જેક્ટ કરીશ, જે કાં તો તમે યુવાની બુક વાંચી શકો છો, અથવા તો સૌથી ફેમસ સ્પેક્ટ્રમની બુક જોઈ શકો છો તમે, રાજીવ આહિર સરની બુક. ઓકે, આઈ થિંક તમને જોવાતી હશે. આ બુકમાં બહુ નાની, બહુ થોડી જાડી છે, સ્મોલ સાઇઝ છે, પોકેટ સાઇઝ જેને કહેવામાં આવે છે, પણ થોડે પેજીસ એના વધારે છે. બસ આ બુક તમે આરામથી 2 થી 3 વાર જો અગર રીડ કરી લીધી તો તમે આરામથી આધુનિક ભારતનો ઇતિહાસ જે છે એ કવર કરી શકશો. યુપીએસસીમાં પણ કવર કરી શકશો, નોટ ઇવન જીપીએસસી. યુપીએસસીમાં પણ આમાંથી તમે તમારો આધુનિક ભારતનો જે ઇતિહાસ છે એ આરામથી કવર કરી શકો છો. આની જે લેંગ્વેજ છે, કોઈને હિન્દી લેંગ્વેજમાં પણ મળે છે અને ઇંગ્લિશમાં પણ અવેલેબલ છે મિત્રો. એટલે જેને જે લેંગ્વેજ પસંદ આવે એ પ્રમાણે તમે મંગાવી શકો છો. ગુજરાતીમાં અવેલેબલ નથી, એટલે કોઈ પૂછતા નહીં ગુજરાતીમાં છે કે નહીં એમ. ઓકે, ગુજરાતીમાં જો તમારે વાંચવું હોય તો મેં તમને કીધું એમ યુવા ઉપનિષદની અર્વાચીનમાં પણ મળશે ને. આ બંનેનો એક ભાગ જોઈન્ટ છે, પ્રાચીન અને મધ્યકાલીનનો સેમ છે, અને અર્વાચીનનો એક અલગ છે. એ રીતે યુવાની છે નહીં. એટલા માટે હું તમને એ જ બુકની વાત કરીશ જે ડિટેલ્સમાં આપી હશે, ડિટેલ્સમાં જેની અંદર લખાણ આપ્યું હશે, એ જ બુકની હું વાત કરીશ તમને. ઓકે, એટલે જે વાંચ્યા પછી તમને એ વસ્તુ ના થઈ જવું જોઈએ કે આ ટોપિક મેં વાંચ્યો પરંતુ આમાંથી કોઈ ક્વેશ્ચન આવ્યો નહીં, હે ને, આ ના થવું જોઈએ. વાત કરીએ હવે આપણે ટોપિકની પ્રાચીન ભારતની અંદર. તમને બધાને જ ખબર છે કે પ્રાચીન ભારતની અંદર આપણે ક્યાંથી પ્રશ્ન પૂછાઈ શકે છે. પહેલો જ ટોપિક આઈવીસી, સિંધુ સભ્યતા. ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન. આનામાંથી 2 થી 3 પ્રશ્ન આરામથી હશે જ મિત્રો. ઓકે, એના પછી આવી જાય છે આપણું, ઘણીવાર વૈદિક સંસ્કૃતિમાંથી પૂછાતું હોય છે, અનુવૈદિકમાંથી પૂછાતું, પણ એના પછી આવી જાય જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ. પછી 3જા નંબરની અંદર આપણે વાત કરી લઈએ પછી 16 મહાજનપદ છે. મહાજનપદ પછી આવ્યો કયો આવ્યો હતો? મૌર્ય સામ્રાજ્ય. આ મૌર્ય સામ્રાજ્ય કરી શકો છો. પછી એના પછી ગુપ્ત સામ્રાજ્ય. પછી ચોથા નંબરની અંદર આપણે કનિષ્ક, હર્ષવર્ધન અને અન્ય દક્ષિણના રાજાઓ. ફરીથી તમને કહી દઉં છું, ફરીથી દેખો, આ 4 ટોપિક પ્રાચીન ભારતની અંદર, આ 4 ટોપિક કેમ કે હવે 60 દિવસનો સમયગાળો છે. એમ જોવા જઈએ તો દરેકમાંથી કદાચ વૈદિક સંસ્કૃતિ છે તો વૈદિક સંસ્કૃતિમાંથી એક જ ક્વેશ્ચન કદાચ આવવાનો છે, એમાં ડાઉટ નથી. કદાચ આવી પણ શકે અને ઘણી વખત નહીં પણ આવી શકતો, પરંતુ આ જે ટોપિક કહી રહ્યો છે ટોપિક્સમાંથી મિનિમમ તમને આનામાંથી ક્વેશ્ચન હોવાની પૂરેપૂરી શક્યતા છે. હવે જો હિસ્ટ્રીની વાત કરીએ, ઇતિહાસની વાત કરીએ, સૌથી વધારે જો પ્રશ્ન આવશે તો અર્વાચીનમાંથી આવવાના છે. 50 માર્ક્સ આમાંથી હશે તો આમાંથી મેક્સિમમ પ્રશ્ન આવવાની શક્યતા છે. અત્યાર સુધી જો મેક્સિમમ પ્રશ્ન પૂછાયા હોય તો મોડર્ન ઇન્ડિયામાંથી છે, એટલે મોડર્ન ઇન્ડિયામાંથી સૌથી વધારે પ્રશ્નો આવવાની શક્યતા છે. ઓકે, અને એના પછી જો એન્શિયન્ટમાંથી ને મધ્યકાલીનમાંથી ઓછા પ્રશ્ન પૂછાતા હોય છે કમ્પેરિઝન ટુ મોડર્ન અને એન્શિયન્ટ.
ઓકે, હું શું કહી રહ્યો છું સમજાઈ રહ્યો છે? હવે પ્રાચીન ભારત જ તમારે કરવો હોય તો પ્રાચીન ભારતમાંથી તમે સિંધુ સભ્યતા કરી શકો છો, જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ બહુ જ ડિટેલમાં કરવાની શક્યતા છે, બહુ જ ડિટેલમાં કરી શકો છો. અને મૌર્ય સામ્રાજ્ય અને આખું મૌર્ય સામ્રાજ્ય અને એના પછી ગુપ્ત સામ્રાજ્ય આખું ડિટેલ્સમાં આ ટોપિક્સ કરી લેવા છે. પછી કનિષ્ક, હર્ષવર્ધન અને અન્ય દક્ષિણના રાજાઓ છે કેટલાક, આ વાંચી શકો છો મિત્રો. આ તમારે શેમાંથી વાંચવાનું? અત્યારે કોઈ પણ બુક ખાસ લઈને બેસતા નહીં કે આખી બુક પતાવી દઉં. આ ટોપિક્સ પકડજો. આ ટોપિક્સ જે તમારે મેં કીધું યુવાની બુક છે અથવા તો આપણી એનસીઈઆરટીની બુક્સ છે એમાંથી તમે કરી શકો છો. ઓકે, અને સૌથી પહેલાં તો તમારે જો હિસ્ટ્રી વાંચી લેવી હોય તો તમને બધાને જ ખબર છે 11મા ધોરણની બુક અને 12મા ધોરણના ઇતિહાસની બુક વાંચી લેજો. વધારેમાં વધારે તો 5-6 કલાક લાગશે, મેક્સિમમ 5 થી 6 કલાક લાગશે એક બુક પતાવતા. એટલે સૌથી પહેલાં તો મારું તમને એ જ સજેશન છે, જે લોકો પહેલી વાર કરે છે અથવા તો જે લોકો બીજી ત્રીજી વાર એક્ઝામ આપે છે એ લોકોને પહેલું જ સજેશન છે કે ધોરણ 11નો ઇતિહાસ અને ધોરણ 12નો ઇતિહાસ સૌથી પહેલાં વાંચી લેજો, જેનાથી તમારો માઇન્ડ જે છે એ તમારો માઇન્ડ મેપ ક્લિયર થઈ જાય હિસ્ટ્રીનો. એ જ રીતે આપણે જિયોગ્રાફીમાં પણ છે. જિયોગ્રાફીની અંદર ભૌતિક ભૂગોળ છે, એ ભૌતિક ભૂગોળના પ્રશ્ન પૂછાય છે શેમાંથી? 11મા ધોરણની બુકમાંથી મોસ્ટ ઓફલી ક્વેશ્ચન પૂછેલા હતા લાસ્ટ જીપીએસસીની અંદર. હમણાં ડીવાયસોની જે એક્ઝામ લેવાઈ હતી એમાંથી પણ ભૌતિક ભૂગોળના પ્રશ્ન 11મા ધોરણની બુક્સમાંથી ઘણા બધા હતા, હે ને? એટલે 11મા ધોરણની ભૂગોળ, 11મા અને 12મા ધોરણનો ઇતિહાસ, આ બુક તમારે ખાસ પહેલાં વાંચી લેવી. ઓકે, આ 4 ટોપિક થઈ ગયા. મારા ખ્યાલ મુજબ આની અંદર કોઈ એ નહીં હોય. તમને વાત કરીએ મધ્યકાલીનની અંદર. હા દેખો, ભક્તિ આંદોલન. ભક્તિ આંદોલનને તમે એન્ડમાં પણ લઈ શકો છો, પ્રાચીન ભારતના એન્ડમાં પણ મેં લીધું છે આની અંદર. ભક્તિ પ્લસ સૂફી આંદોલન. પછી વાત કરીએ આપણે દિલ્હી સલ્તનતના જે 5 વંશ થઈ ગયા. કોઈ કહેશે? મને કોમેન્ટમાં જરૂરથી કહેજો કે દિલ્હી સલ્તનતના કયા 5 વંશો. એકાદનું નામ હું તમને કહી દઉં છું, ગુલામ, ખિલજી. બાકીના 3 વંશો જે છે તમે મને નામ કહેજો. ઓકે, છેલ્લો લોધી. હવે બાકીના તમારે 2 જ કહેવાના રહ્યા છે, એ ખાસ તમે મને કોમેન્ટમાં કહેજો. પછી 3જા નંબરની સૌથી ઇમ્પોર્ટન્ટ જો હોય અને સૌથી વધારે સ્થાપત્ય કલામાંથી ક્વેશ્ચન હોય આ બધી વસ્તુ, કયું? મુઘલ સામ્રાજ્ય. મુઘલ સામ્રાજ્ય, બાદશાહ, બાબર, હુમાયુ, અકબર, જહાંગીર, શાહજહાં, ઔરંગઝેબ. આ કહેવાય મુઘલ સામ્રાજ્યના ઇમ્પોર્ટન્ટ રાજાઓ. અને એના પછીના જેટલા બી મુઘલ રાજાઓ થાય છે એને ઉત્તરકાલીન મુઘલ કહેવામાં આવે છે, જે સૌથી નબળા હોય છે. એટલા માટે જ તો કહેવામાં આવ્યું છે ને કે આફ્ટર ધ ડેથ ઓફ ઔરંગઝેબ મુઘલ સામ્રાજ્ય વોઝ ડિક્લાઇન્ડ. કે મુઘલ સામ્રાજ્યનું પતન જે છે એ ઔરંગઝેબના મૃત્યુના પછીથી શરૂ થઈ ગયું હતું 1907ની અંદર. ચલો 1707 આફ્ટર ધ 1707ની અંદર ડેથ ઓફ ઔરંગઝેબ. અને ચોથો ટોપિક બીજો કયો છે? વિજયનગર અને બહમની સામ્રાજ્ય. ઓકે, સુલુબ, તુલુબ, રાવીડુ, આ જે વંશો છે વિજયનગરના વંશો છે. પછી ઓકે, આ વિજયનગરમાંથી 2 થી 3 ક્વેશ્ચન મિનિમમ હોય છે ને, હોય જ છે. એટલે કે મધ્યકાલીન જે છે, મધ્યકાલીનની અંદર ભક્તિ આંદોલન અને સૂફી આંદોલન કરી લેવાનું. એના પછી આપણે વાત કરીએ દિલ્હી સલ્તનતની, જે 5 વંશો થઈ ગયા. એ વંશો ગુલામ વંશ, ખિલજી વંશ, છેલ્લો લોધી વંશ. બાકીના 2 વંશો તમારે કહેવાના છે, સૈયદ વંશ અને ખિજર વંશ. આ મેં તમને કંઈ પણ દીધું એકચ્યુઅલીમાં. એના પછી કરવાની છે મુઘલ સામ્રાજ્ય. મુઘલ સામ્રાજ્યની અંદર જે રાજાઓ થઈ ગયા છે બાબર, હુમાયુ, અકબર, જહાંગીર, શાહજહાં અને ઔરંગઝેબ, અહીં સુધીનું સૌથી ઇમ્પોર્ટન્ટ કરી લેવાના છે. જો તમે એક સમયે આમાંથી થોડું ઉપર છેલ્લું પણ વાંચ્યું હશે ને, વિજયનગર ખાસ કરી લેજો. વધારે કોઈ પેજ નથી, 3 કે 4 જ પેજ છે વિજયનગરના. અને એમાંથી 3 કે 4 પેજ વાંચવાથી અગર 2 માર્ક્સ મળતા હોય તો વાંચી લેવાય. એટલે કહેવાય છે ને સ્માર્ટ પ્રિપરેશન કરો. પ્રિપરેશન કરો પણ કેવી કરો? સ્માર્ટ કરો, સ્માર્ટ રીતે કરો. વિજયનગર સામ્રાજ્ય 3 પેજ છે, એમાંથી તમને આરામથી 2 માર્ક્સ મળી જાય. 3 થી 4 પેજીસ છે. અને એના માટે જો તમારે વાંચ્યું તો તમિલનાડુની ઇંગ્લિશ બુક આવે છે, તમિલનાડુ સ્ટેટની, તો એ તમે વાંચી શકો છો. ઇંગ્લિશની બુક છે, એમાંથી પણ તમને સારું એવો કન્ટેન્ટ્સ મળી શકે છે. હવે વાત કરીએ 4 ટોપિક્સ પ્રાચીનના છે, 4 ટોપિક્સ મધ્યકાલીનના છે. આઈ થિંક મારા ખ્યાલ મુજબ તમે આ લખી લીધું હશે. હવે વાત કરીએ સૌથી ઇમ્પોર્ટન્ટ અર્વાચીન પાસે. શું સૌથી ઇમ્પોર્ટન્ટ અર્વાચીનમાંથી?
देखो सिंधु सभ्यता है एमांथी 2 થી 3 क्वेश्चन आरामथी होय छे। जैन अने बौद्ध धर्ममांथी 2 क्वेश्चन जैनमांथी होय छे, 2 बौद्ध धर्ममांथी, एटले के तमने 3 થી 4 क्वेश्चन आमांथी होय छे। मौर्य साम्राज्य गुप्तमांथी एमांथी 4 क्वेश्चन होय छे, 3-4। आ कनिष्क अने हर्षवर्धन छे तो एमांथी तमारे 2 થી 3 क्वेश्चन होय छे। एटले गणो तमे देखो 4 ने 3 7 ने 3 10 ने 4 14 मार्क्स, 14 मार्क्स तो जस्ट आमांथी तमने मळी जाय छे। એ જ રીતે ભુક્તિ અને સૂફી આંદોલનમાંથી 1-2 ક્વેશ્ચન હોય છે। દિલ્હી સલ્તનતમાંથી આમાંથી 2 થી 2 ક્વેશ્ચન હોય છે, વધારે નહીં હોતા, પણ આમાંથી તમારે 2 થી 3 ક્વેશ્ચન હોય છે અને આમાંથી 2 ક્વેશ્ચન તમે ગણી છો 3 ને 2 5 ને 2 7 અને 2 9 માર્ક્સ આરામથી તમે ક્લિયર લઈ શકો છો। देखो 14 ને 9 થઈ ગયા, કેટલા થયા ગણો, 14 ને 20, 20 ને 3 23 માર્ક્સ। બોલો 23 मार्क्स तमे आरामथी आटला टॉपिक्स करीने 20 થી 23 मार्क्स आरामथी लई सको छो। कहेवाय छे हूँ समझो छो हूँ शुं कहेवा मांगु छुं आ वस्तु। ओके, हवे वात करीए सौथी इम्पोर्टंट टॉपिक अर्वाचीनमांथी। आई थिंक मारा ख्याल मुजब आ तमे लखी लीधुं हशे। मैं तमने पहेलुं ज कीधुं ए प्रमाणे उत्तरकालीन मुगल करी लेवाना, पछी एना पछी जे आपणे एना पछी जो पूछातुं होय तो आपणे जे नवा नवा छोटा सॉरी नाना नाना राष्ट्रों उदय थयो, नवा नवा राष्ट्रों जो उदय थयो, मैसूर, मराठा, हैदराबाद, आ बधा जे अलग अलग, बंगाल, आ बधा अलग अलग नानी नानी रियासतों जे उदय थयो आफ्टर द डेथ ऑफ औरंगजेब 1707 एना पछी आ जे थया आनी अंदर उत्तरकालीन मुगलनी अंदर जहांगीर शाह, बहादुर शाह, फर्रुख सैयर आ बधा ज आनी अंदर आवी जशे। ओके, एक और वांची लो जरूरथी। पछी नवा नवा राष्ट्रों उदय थयो ए आनी अंदर करी लेवाना छे। पछी सौथी इम्पोर्टंट टॉपिक यूरोपियन कंपनीनुं आगमन, यूरोपियन कंपनीओनुं आगमन। आनी अंदर यूरोपियन कंपनी एटले ओनली मात्र अंग्रेजों नहीं, बधी बधी यूरोपियन कंपनीओ आवी जशे। फ्रेंच, इंग्लिश, डच, पछी पोर्टुगीज, आज यूरोपियन कंपनीओ हती, पछी एक डेनिश, आ जेटली पण यूरोपियन कंपनीज हती ए यूरोपियन कंपनी कई साल में आई, कई जगह पोतानी कोठी प्रथम कोठी स्थापित करी। आ देखजो प्रश्न समझो, प्रश्न क्यांथी पूछाय छे, कई साल में आई, प्रथम कोठी कई जगह एमने एस्टाब्लिश करी अने बाकीनी अन्य कोठीओ कई कई जग्याए हती, एमनो विस्तार कयो कयो हतो, पोर्टुगीजोनो विस्तार कयो हतो, डचनो विस्तार कयो हतो, फ्रेंच लोकोनो विस्तार कयो हतो। आ वस्तु खास करी लेजो मेन वेब। अने मैं तमने मारी टेलिग्राम ग्रुप है एनी चेनल हूँ कदाच विडियोनी लिंक में मूकी दईश, तो ये टेलिग्राम चेनल पर तमे जई जॉइन थई शको छो, केम के एनी अंदर मैं मारुं बनावेलुं मटीरियल्स एनी अंदर मूक्युं छे। आखे आखो बधुं विस्तार है, आ बधा ज प्रश्न एनी अंदर मैं क्लियरली डिस्क्राइब कर्या छे, आ टॉपिक्स आखे आखो। ओके, हवे आनी अंदर बीजुं शुं करवानुं छे, वोर। कोना कोना वोर? बे प्रकारना। एक तो यूरोपियन कंपनीनो एमनी अंदरनी लड़ाई, अंदरनी लड़ाई एटले एकबीजा साथे, फ्रेंच ने इंग्लिश साथे, इंग्लिश ने डच साथे, इंग्लिश ने पोर्टुगीज साथे, डच ने डच तो पूरा थी गया था एक्चुअली में। ओके, एटले इंग्लिश ने डच साथे, पोर्टुगीज ने इंग्लिश साथे, इंग्लिश ने फ्रेंच साथे, अंग्रेजोनी, इंग्लिश मतलब अंग्रेज। तो आ लोकोनी अंदर अंदरनी लड़ाई, इंग्लिश मतलब अंग्रेजों, फ्रेंच, इंग्लिश, डच, इंग्लिश, पोर्टुगीज, आ लोकोनी अंदरो अंदरनी लड़ाई। बीजू वस्तु आ वोर। बीजू वस्तु के अपना देशी रियासतोनी, देशी रजवाड़ाओ साथेनी, जे रीते एंग्लो मैसूर वोर। आ खास आमांथी प्रश्न पूछाय छे, करजो मित्रों, आमांथी खास प्रश्न पूछाय छे। कई कई वोर ए बी हूँ तमने लखाई दઉં છું, एमांथी प्रश्नों आरामथी पूछाय छे। घणी वखत प्रश्न 2-3 पूछाई गया है आमांथी। ओके, तो खास लखी लो,
एंग्लो मैसूर वॉर, एंग्लो मराठा वॉर, एंग्लो सिख वॉर। ओके, पछी कर्नाटक वॉर, ओके। बाकीना तो तमने खबर है प्लासी અને બક્સર તો આ અંદર મૈસૂરના રજવાડા સાથે અંગ્રેજોનું યુદ્ધ છે, મરાઠાઓ સાથે અંગ્રેજોનું યુદ્ધ છે, શીખ કોમ્યુનિટી સાથેનું અંગ્રેજોનું યુદ્ધ છે અને કર્ણાટક જે છે એ ફ્રેન્ચ અને ઇંગ્લિશ સાથેનું યુદ્ધ છે, અંગ્રેજો સાથેનું યુદ્ધ છે। આમાંથી 2 થી 3 ક્વેશ્ચન હોય છે, એટલે આ ટોપિક્સ ખાસ ધ્યાન કરીને કરી લેવું। ઓકે, આ ટોપિક્સ ખાસ ધ્યાન કરીને કરી લેવું। આ 3 ટોપિક્સ થઈ ગયા। હવે આ બાજુ આપણે વધીએ ચોથાની અંદર। આ બાજુ આવીએ છીએ, ખાસ ધ્યાન રાખજો। પછી ઓકે, સૌથી ઇમ્પોર્ટન્ટ 1857નો વિપ્લવ। આની અંદર કઈ રીતે કરવાનું છે, પ્રશ્નો કઈ રીતે પૂછાય છે એ સમજો। 1857નો વિપ્લવ ક્યારે શરૂ થયો અને ક્યારે પૂરો થયો। બીજી વસ્તુ, 1857ના વિપ્લવના કારણો શું હતા? એમાં 2 પ્રકારના હતા, એક તો તાત્કાલિક કારણ અને દૂરગામી કારણ। આ બંને કારણો ખાસ તો એટલે શા માટે 1857નો વિપ્લવ થયો આ વસ્તુ। 1857નો વિપ્લવ કઈ જગ્યાએ થયો? સૌથી વધારે જો ક્વેશ્ચન પૂછાતા હોય તો એ રીતે પૂછાય છે કે 1857નો વિપ્લવ આ જગ્યાએ કોના નેતૃત્વમાં થયો? ઝાંસીમાં કોના નેતૃત્વમાં થયો? લખનૌમાં, કાનપુરમાં કોના નેતૃત્વમાં થયો? એટલે આ પૂછાતો હોય નેતા અને સ્થળનું નામ આ ખાસ કરી લેજો। ઓકે, અને કઈ રીતે એને શાંત કરવામાં આવ્યો અને શાંત કરવામાં કોને કોને મદદ કરી। ખાસ કરીને તો હિન્દુ રાજાઓમાં જે ભારતીય રાજાઓ હતા એ ભારતીય કયા રજવાડાઓએ 1857નો વિપ્લવ દબાવવામાં હેલ્પ કરી। ઓકે, 1857નો વિપ્લવ 4 પોઈન્ટ, 5મા પોઈન્ટની અંદર તમારે કરી શકો છો ધાર્મિક સુધારણા આંદોલનો। ઓકે, જેટલા પણ ધાર્મિક સુધારણા આંદોલન થયા છે, પછી કેટલાક બાકીના અંદર ટ્રાઇબલ આંદોલન થયા છે, પછી આપણે સૌથી મોટો જો કોઈ વાત આવતી હોય તો બાપુજી મહાત્મા ગાંધી 1915ની અંદર આવ્યા હે ને મહાત્મા ગાંધી, અને ત્યાર પછી એટલે મહાત્મા ગાંધી આખા ક્યારે આવ્યા, શું કદાચ ડીવાયસોની જેને એક્ઝામ આપી હશે એની અંદર પૂછાયું હતું ને કે મહાત્મા ગાંધીની જન્મ તારીખ શું છે। મહાત્મા ગાંધીનો આખો પૂરો પરિચય અને એની સાથે એમના આંદોલનો। સૌથી પહેલો તીનકઠી આંદોલન, ચંપારણ આંદોલન, તે પછી એના પછી બોરસદ, પછી એના પછી મિલ આંદોલન, એના પછી સત્યાગ્રહ। આ બધા જ વસ્તુઓ જે છે એ મહાત્મા ગાંધીના આંદોલનો 1915 યર સાથે, વર્ષ સાથે 1916ની અંદર કર્યું, 1917ની અંદર કર્યું, 1918ની અંદર, આ રીતે ક્રમ વાઇઝ કરતા રહેજો। આ બધી જ ગ્રુપની ડિટેલ્સ જે છે એ મારા ટેલિગ્રામ ઇન ધ મટીરિયલ્સ મેં મૂકી દીધું છે મિત્રો, એટલે જો ના હોય તો જોઈન થઈ જજો। આ મટીરિયલ્સ આ રીતે જ બનાવીને મૂકેલું છે મેં। ઓકે, એટલે મહાત્મા ગાંધી થઈ ગયા, પછી એના પછી આપણે આવી જાય સરદાર વલ્લભભાઈ પટેલ। ઓકે, પછી બાબા સાહેબ આંબેડકર, પછી બાબા સાહેબ આંબેડકર થઈ ગયા, પછી આપણે એમનું એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલ અને બાબા સાહેબ આંબેડકરનું શું યોગદાન રહેલું છે આ ખાસ ટોપિક કરવાના છે। આટલા આપણા આઝાદી પહેલાંની વાત છે। આ શું છે? આઝાદી પહેલાંની વાત છે। હવે આઝાદી પછીનું ભારત, ભારતનું એકીકરણ, એની અંદર શું પ્રોબ્લેમ્સ નડ્યા હતા? જુનાગઢનો પ્રોબ્લેમ, પછી કાશ્મીરનો પ્રોબ્લેમ, પછી હૈદરાબાદનો પ્રોબ્લેમ, કઈ રીતે એને સોલ્વ કર્યા? ઓપરેશન પોલો દ્વારા, ઓપરેશન પોલો ફોરેસ્ટ નહીં, ઓપરેશન પોલો, જુનાગઢ તો આરઝી હુકુમત એની રચના કરીને,
અને કાશ્મીરને આપણે સૈન્ય કવાયતથી, જે લોકોએ સૈન્ય કવાયત આપણેથી શરૂ કરી એ લોકોએ પાકિસ્તાન ત્યાંથી આર્મી આવી ગઈ હતી, તો જ્યાં કાશ્મીરના રાજા હતા મહારાજા હિન્દુ રાજા એમની જયસિંહે એમને કરાર કર્યા ભારત સરકાર સાથે, અને પછી એ ટાઈમ પર સરદાર વલ્લભભાઈ પટેલે આપણે જમ્મુમાં બાય એર આપણા સૈનિકોને ઉતાર્યા હતા. ઓકે, આ વાત થઈ ગઈ આખી હિસ્ટ્રીની. એટલે મારા ખ્યાલ મુજબ આટલા જે ટોપિક ઇન્ડિયન હિસ્ટ્રીના જો તમે કરી લેશો, કેટલા હતા? 4 ટોપિક પ્રાચીન ભારતના હતા, 4 મધ્યકાલીનના હતા, અને આ થાય છે કેટલા? 9, 10 ગણી લો ને તમે. 4 ને 4 8 અને બીજા 10, 4 ને 4 8 અને 10, એટલે કે 18 ટોપિક. આ 18 ટોપિક તમે અગર કરી શકો તો આ 18 ટોપિક્સ તમે કરી લ્યા તો નહીં તો તમે 30 માર્ક્સ 35 માર્ક્સમાં આમાંથી હશે. કેટલું? 30 થી 35 માર્ક્સનું આટલા ટોપિક્સમાંથી હશે મિત્રો. કેટલા ટોપિક્સ? આ જે 18 ટોપિક્સ કીધા મેં તમને, એ 18 ટોપિકમાંથી આ 35 માર્ક્સનું જરૂરથી હશે મિત્રો. ઓકે, હવે વાત કરીએ આ ભારતના ઇતિહાસની પૂરી થઈ ગઈ. લખ્યું ના હોય તો લખી લેજો ફરીથી એકવાર. ઓકે, હવે વાત કરીએ આપણે ગુજરાતના ઇતિહાસની. ગુજરાતની હિસ્ટ્રી. ઓકે, એની અંદર પણ તમને બધાને જ ખબર છે એ પ્રમાણે એન્શિયન્ટ, મિડેવલ અને મોડર્ન. આની અંદરથી જો સૌથી વધારે આની અંદરથી 10 થી 15 ક્વેશ્ચન આવશે. કેટલા? 10 થી 15. 10 થી 15 ક્વેશ્ચન આની અંદરથી આવશે મિત્રો. ઓકે, વધારે નહીં, આ 10 થી 15 આવશે. અને સૌથી વધારે આમાંથી આવશે આ પ્રાચીનમાંથી, મધ્યકાલીન અને અર્વાચીન. સૌથી વધારે જો ક્વેશ્ચન આવશે તો પ્રાચીનમાંથી આવશે મિત્રો, અને એના પછી મધ્યકાલીનમાંથી આવશે, અને મોડર્નમાંથી થોડા ઓછા આવશે વધારે, પણ સૌથી પહેલાં આમાંથી આવશે. એટલે તમને બધાને ખબર હોવી જોઈએ કે કયા ટોપિક્સ આપણે. ઓકે, બુક્સની વાત કરી લઈએ. બુક્સની વાત કરીએ તો ગુજરાતમાં આવે, ગુજરાતની હિસ્ટ્રી માટે આવે છે પાંડવી સરની બુક્સ સારી એવી છે. ઓકે, પછી યુવાની બુક મેં જોઈ નથી, એટલે હું તમને યુવાની બુક્સને ગુજરાતની ખાસ કહી નહીં શકું. પછી એન્શિયન્ટ માટે આવે છે બીજી એક ગ્રંથ નિર્માણ બોર્ડની બુક. મારી પાસે હોય તો બતાવું તમને હું. દેખો ફ્રેન્ડ્સ, આ છે ગુજરાતનો ગુજરાતનો ઇતિહાસ પ્રાચીન કાળ. આ બુક્સ તમે આરામથી વાંચી શકો છો. આની અંદરથી સારું એવું છે. અને આ જ ના કરવું હોય તો સૌથી ઇઝી વસ્તુ કહું છું, મેં મારી નોટ્સ ગુજરાતના હિસ્ટ્રીની બધી બુકો 4-5 બુકો ભેગી કરીને નોટ્સ બનાવી છે. એ નોટ મેં મારા ટેલિગ્રામ પર મૂકેલી છે મિત્રો. જે લોકો જોઈન્ટ છે એમને ખબર જ છે. તો તમારે જે લોકો પહેલી વાર એક્ઝામ આપે છે ને, એને ખાલી જસ્ટ આ નોટ વાંચી લેશો ને આખી, અને કમ્પ્લેટ મતલબ એ નોટને તૈયાર કરી લેશો ને, તો તમારે એમાંથી બહારથી પ્રાચીન ગુજરાતનો ઇતિહાસ જે છે એ નહીં આવે. એની તમારે એટલું તો હું તમને ગેરંટી આપું છું કે કદાચ કોઈ ખૂણામાંથી એકાદ ક્વેશ્ચન પૂછો તો પૂછો, બાકી પ્રાચીન ભારતમાં તો નહીં જ આવે, એની હું તમને ગેરંટી આપું છું. ઓકે, ટોપિક્સની વાત કરી લઈએ હવે. તમને બધાને જ ખબર છે સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક હતો, સૌથી પહેલો આપણો કયો હતો? આઈબીસી. આઈબીસીની અંદર પણ આપણે ગુજરાતના સંદર્ભે શું થયું? લોથલ, ધોળાવીરા, રોજડી, હે ને, આ બધા જ જે આપણા ગુજરાતમાં જે સ્થળો આવેલા છે એ સ્થળોનું
સુરકોટડા, આ બધા જ સ્થળોનું આપણે ડિટેલ્સમાં ચર્ચા અહીં તમારે આ ટોપિક્સ અંદર કરી લેવાની છે. જો તમે ગુજરાતનો આ ટોપિક્સને પ્રાચીન ભારતનો જે આપણો ટોપિક્સ લીધો ને એની અંદર પણ એક સાથે તમે કરી શકો છો. કેમ કે એની અંદર બધા સ્થળો, પાકિસ્તાનના સ્થળો કરવાના છે, અફઘાનિસ્તાનના સ્થળો કરવાના છે, ભારતના બી સ્થળો કરવાના છે. એટલે ભારતના સ્થળો કરશો એટલે એની અંદર આ ટોપિક તમારો આવી જ જવાનો છે. પરંતુ જો આઈબીસીમાં કેવું કરે છે કે સિંધુ સભ્યતાની અંદર ગુજરાતના સંદર્ભે થોડું વધારે પૂછતા હોય છે, એટલે થોડું ડિટેલ્સમાં કરી લેવાની વાત કરી રહ્યો છું અત્યારે. પછી વાત કરું છું હા રાજવંશો. કયા કયા રાજવંશો ખાસ કરી લેવા? પહેલું તો આપણે વાત કરી લઈએ રાજવંશોની અંદર મૌર્ય વંશ. મૌર્ય વંશની અંદર ચંદ્રગુપ્ત મૌર્ય અને એના સુબા. આની અંદરથી કઈ રીતે પૂછાય છે? ચંદ્રગુપ્ત મૌર્યનો સુબો કોણ હતું? સુદર્શન તળાવના સંદર્ભમાં. પછી અશોકનો સુબો કોણ હતું? ઓકે. પછી આપણે સમુદ્રગુપ્ત, ગુપ્ત સામ્રાજ્ય, એ જ રીતે ગુપ્ત સામ્રાજ્યની અંદર સમુદ્રગુપ્ત, ગુપ્ત સામ્રાજ્યની અંદર એના સુબા કોણ હતું અને સુબાએ ગુજરાતમાં શું શું કાર્ય કર્યું છે? બસ આ વસ્તુ એક શિલાલેખના આધારે પ્રશ્ન પૂછાતો હોય છે. એક સરોવર, એ સરોવરના સુદર્શન તળાવ, આના સંદર્ભે પ્રશ્નો પૂછાતા હોય છે. ઓકે. એટલે ચંદ્રગુપ્ત મૌર્ય અને એના સુબાઓ કરી લેવાના. અશોક એટલે મતલબ મૌર્ય સામ્રાજ્ય અને એના સુબા, ગુજરાતમાં જે સુબાઓ રહેલા છે એ જ રીતે ગુપ્ત સામ્રાજ્યની અંદર. ઓકે. ગુપ્ત સામ્રાજ્ય આખું તમારે ભારતમાં કરવાનું જ છે, કેમ કે એમાંથી હશે પ્રશ્ન, 2-3 પ્રશ્ન. હવે વાત કરીએ ઇમ્પોર્ટન્ટ રાજાઓ. ચાવડા વંશ, પછી સોલંકી વંશ, પછી વાઘેલા વંશ. ઓકે થઈ ગયા. અને જો એક વસ્તુ રહી છે મૈત્રક કાળ. એટલે મૌર્ય કરવાના, ગુપ્ત સામ્રાજ્યના સુબાઓ કરવાના, મૈત્રક કાળ કરવાનો, ચાવડા કરવાના, ચાવડા વંશના રાજાઓ કરી લેવાના, સૌથી ઇમ્પોર્ટન્ટ સોલંકી વંશના કરી લેવાના અને એના વાઘેલા વંશના. ખબર પડી ગઈ હું શું કહેવા માંગુ છું તમને? આટલા 2 થી 3 ટોપિક્સ તમારે કરવાના છે. એક તો આ ગુજરાતના સંદર્ભમાં સિંધુ સભ્યતા કરવાની છે અને જેટલા ઇમ્પોર્ટન્ટ આ રાજવંશો થઈ ગયા 6 પ્રકારના: ચાવડા, સોલંકી, વાઘેલા, મૈત્રકાળ અને ગુપ્ત સામ્રાજ્ય. આ કંઈ છે નહીં, આ 1 થી 2 પેજના છે, વધારે કંઈ છે નહીં. ગુપ્ત અને મૌર્ય આ જે સૌથી વધારે જો લેન્ધી હોય તો સોલંકી કાળના રાજાઓ છે અને એમાંથી જ પ્રશ્ન પૂછાતા છે. સોલંકી કાળમાંથી જ સ્થાપત્ય કલા બી એમને જ વિકાસ કર્યો છે અને ગુજરાતમાં, એટલે સોલંકી કાળમાંથી જ પ્રશ્નો સૌથી વધારે પૂછાતા હોય છે. એટલે ચાવડા, સોલંકી, વાઘેલા. ચાવડા વંશ બી 3 થી 4 પેજનો છે, વધારે નથી. અને વાઘેલા વંશ બી બહુ વધારે નથી, 4 પેજનો છે, વધારે નથી. પણ સૌથી વધારે છે સોલંકી કાળ અને મૈત્રક કાળ. આ થોડું કોમ્પ્લિકેટેડ હોય છે મૈત્રક કાળ. ઓકે. આ ખાસ ધ્યાન રાખીને કરી લેજો. 2 થી 3 ટોપિક છે, વધારે નથી. વાત કરીએ મધ્યકાલીનની અંદર. વાત કરીએ આપણે મધ્યકાલીનની અંદર. મધ્યકાલીનની અંદર ખાસ કંઈ કરવાનું નથી. જે સ્વતંત્ર સલ્તનતના રાજાઓ થઈ ગયા, કયા? મોહમ્મદ બેગડો, બહાદુર શાહ, આ બધા જે રાજાઓ થઈ ગયા એ રાજાઓએ શું શું બાંધકામ કર્યું? કઈ રીતે પ્રશ્ન પૂછાતા હોય છે? શું બાંધકામ કર્યું પ્લસ કોની સાથે યુદ્ધો કર્યા? એ જ રીતે સોલંકી કાળમાં પણ આ જ રીતે પૂછાશે કે ભાઈ આ સ્થાપત્યનું બાંધકામ આ રાજાએ કર્યું અને ત્રીજું એક સેન્ટેન્સ આપેલું હશે કે આ રાજાએ આની સાથે યુદ્ધ કર્યું આની સાલમાં. બસ સિમ્પલી આ જ રીતે પૂછાતું હશે, અથવા તો આ રાજા આના સમકાલીન છે. આ રીતે પ્રશ્નો આની અંદરથી આવતા હોય છે. એટલે સ્વતંત્ર સલ્તનતના રાજાઓ જે છે એ કરી લેવાના છે. બસ બીજું કંઈ છે નહીં. અને જો તમે આની અંદર મિડાઈવલમાં અંદર બીજું કંઈ મૂકી શકાય નહીં. હવે એના પછી આજે મરાઠાઓનું ગુજરાતમાં શાસન. પછી એના પછી આવી જાય મરાઠાઓનું ગુજરાતમાં શાસન. પછી ઓકે. પછી આપણે જે 1857નો વિપ્લવ કર્યો ગુજરાતના સંદર્ભે બહુ ઓછો પૂછાતો હોય છે. ઓકે. એમાં કંઈ ખાસ પૂછાય એવું છે નહીં. પછી એના પછી ડાયરેક્ટ જો સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ આવતો ને દેશી રજવાડાઓનું. સુધારાવાદી પગલાં.
આ ખાસ કરી લેજો. જેટલા પણ દેશી રજવાડાઓ થઈ ગયા ને આપણા, એ બધા દેશી રજવાડાઓને ડિટેલ્સમાં કરી લેજો કે એમાંથી 2 થી 3 ક્વેશ્ચન આરામથી હશે. કેટલા? 2 થી 3 ક્વેશ્ચન આરામથી હશે ને હશે. ત્રીજો ટોપિક છે એકીકરણ. કઈ રીતે એક કર્યું, અને સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક ગુજરાતનું મહાગુજરાત આંદોલન. સૌથી પહેલાં આપણે બોમ્બેનો પાર્ટ હતા અને બોમ્બેના પાર્ટમાંથી આપણે અલગ થયા, હે ને, 1 મે રોજ 1960ના રોજ ને આપણો સ્થાપના દિવસ છે ગુજરાતનો. તો હવે તમે જોઈ શકો છો આની અંદર 2 ટોપિક, આની અંદર 2 ટોપિક, આની અંદર 1 ટોપિક, આની અંદર 1 2 3 4 ટોપિક. એટલે તમે 4 ને 1 5 અને 2 7 ટોપિક. 7 ટોપિક કરીને 10 થી 15 માર્ક્સ આની અંદર મેળવી શકો છો. કેટલા? 7 ટોપિક કરીને 15 માર્ક્સ મેળવી શકો છો. હવે વાત કરીએ આખા હિસ્ટ્રીની. અહીં વાત કરીએ આપણે. દેખો 18 ટોપિક કરીને 30 થી 35 માર્ક્સ લાવી શકતા હતા, અને આ 7 ટોપિક કરીને આપણે 10 થી 15 માર્ક્સ લાવી શકીએ છીએ. એટલે થઈ ગયા 50 માર્ક્સ. કહેવાય છે શું કામમાં? એટલે કુલ કેટલા ટોપિક કરવા પડે આપણે? 14 ને 15 25 ટોપિક. 25 ટોપિક જો તમે કરો તો આખો ગુજરાત અને ભારતનો ઇતિહાસ સંપૂર્ણપણે આવી જાય. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિકમાંથી આ રીતના પ્રશ્નો પૂછાતા હોય છે. એટલે આખો મારા ખ્યાલ મુજબ હિસ્ટ્રી જે છે તમારી, એ આખી હિસ્ટ્રી તમને સમજાઈ ગઈ હશે. કે સૌથી વધારે તકલીફ લોકોને હિસ્ટ્રીમાં પડતી હોય છે કે હિસ્ટ્રી વાંચ્યું કઈ રીતે, કયા ટોપિક્સ વાંચવા પડતા હોય છે. તો તમને મારા ખ્યાલ મુજબ આખું હવે ક્લિયર થઈ ગયું હશે કે હિસ્ટ્રી તમારે કયા ટોપિક્સ કરી લેવા જોઈએ. ઓકે. અને જો કોઈને હજુ પણ કોઈ તકલીફ લાગતી હોય, કોઈ ક્વેશ્ચન હોય, તો મને કોમેન્ટમાં જરૂરથી પૂછી શકો છો. અને મેં જે તમને 5 સલ્તનતના રાજાઓની વાત કરી એ કોમેન્ટમાં જરૂરથી કહેજો. ઓકે. હવે વાત કરીએ આપણે આપણા બીજા સબ્જેક્ટ તરફ આગળ વધીએ. સૌથી ઇમ્પોર્ટન્ટ છે એ થોડી વાર પછી લઈએ. આના રિલેટેડ જ બીજો એક લઈ લઈએ આપણે સબ્જેક્ટ, આર્ટ એન્ડ કલ્ચર, સાંસ્કૃતિક વારસો. ઓકે. એટલે એની સાથે સાથે હિસ્ટ્રીની સાથે સાથે એ પતી જાય. અત્યારે બી ખાસ કરીને આપણે જોઈશું હમણાં ભારતના રિલેટેડ. બુક કઈ વાંચવી લખી દઉં છું. નીતિન સિંઘાનિયાની સરની ઇંગ્લિશમાં અને હિન્દીમાં બંનેમાં બુક આવે છે. બહુ સારી એવી બુક છે અને આરામથી તમે એની અંદરથી વાંચી શકો છો. આ મારું સજેશન છે. અને એ પણ ના વાંચ્યું હોય ને તો મેં આખા આ ગ્રુપની મારી નોટ્સ બનાવીને ગ્રુપમાં મૂકી છે. એ ગ્રુપમાં તમે સર્ચ કરશો ને ટેલિગ્રામ ગ્રુપની અંદર, તો ત્યાંથી તમને મળી જશે. અને અત્યારે 60 દિવસની અંદર તો તમે આખી બુક ના વાંચી શકો, તો આ જે નોટ્સ બનાવેલી છે એ નોટ્સને જ 2 થી 3 વાર રિવાઇઝ કરો અને એમાંથી જ પ્રશ્નો આવશે મિત્રો. ઓકે. હવે ટોપિક્સની વાત કરીએ, કયા ટોપિક્સ આપણે એની અંદર કરવા જોઈએ. અને તમારી રીતે પણ બુક્સ બીજું કોઈ સારી હોઈ શકે છે, એવું કંઈ છે નહીં. પણ મેં જે બુક વાંચી છે એ બુક હું તમને અત્યારે સજેસ્ટ કરી રહ્યો છું મિત્રો. ઓકે. વાત કરીએ હવે આપણે ટોપિક્સની કેટલાક. દેખો, ભારતની અંદરની વાત કરીએ ને તો ભારતની સ્થાપત્ય કલા. આ ટોપિક સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય છે. પછી નૃત્ય કલા, આમાંથી પ્રશ્નો હોય છે. પછી એક હસ્તકલા, આમાંથી પ્રશ્નો હોય છે. જે આપણે મંદિરોની બધી શૈલી થઈ ગઈ ને એ બધી સ્થાપત્ય કલામાં આવી જાય. નૃત્યો જેટલા પણ આપણા નૃત્ય કટકકલી ને આ બધા જે નૃત્યો થઈ ગયા ને બધા નૃત્યો આની અંદર આવશે. પછી આપણે હસ્તકલા, પછી આપણે ચિત્રકલા, પછી આપણું ભરતનાટ્યમ બધું થઈ ગયું ને એ નૃત્ય કલાની અંદર. માર્શલ આર્ટ, કયા રાજ્યના કયા માર્શલ આર્ટના નામ છે, શું ફેમસ છે એ વસ્તુ. ઓકે.
પછી હસ્તકલા થઈ ગઈ ને, ઓકે બસ. એક સંગીત, જે અંદર વાદ્યો પૂછાતા હોય છે ને, સંગીત અને વાદ્યો, મતલબ આ 3, 4, 5 અને 6, આ 6 ટોપિક જે છે ને એ ભારતના છે. ભારતની સ્થાપત્ય તમારે આરામથી કરી લેજો. નૃત્યકલા, હસ્તકલા, ચિત્રકલા, માર્શલ આર્ટ અને સંગીતના વાદ્યો, આટલું તમે કરશો એટલે ભારતમાંથી આરામથી આ આવી જવાનું છે મિત્રો. હવે આ બાજુ વાત કરીએ આપણે ગુજરાતની રિલેટેડ. ગુજરાતમાં તમારે કરવાનું છે ખાલી, ગુજરાતમાં પણ જે રીતે કીધું એમ પહેલો જ ટોપિક આની જેમ ગુજરાતની સ્થાપત્ય કલા. એ જે તમે હિસ્ટ્રી કરશો ને તો હિસ્ટ્રીની સાથે સાથે ઓટોમેટિકલી આવી જશે આ ગુજરાતની બોલી, પછી આદિવાસી સંસ્કૃતિ, પછી તહેવારો, મેળાઓ, પછી નૃત્યો, પછી અને જ રીતે લોકસંગીત મેં કીધું, સંગીત અને વાદ્યો. એ તો ગુજરાતમાં બી કેટલાક હોય છે એ સંગીત અને વાદ્યો. ઓકે, પછી આપણે જે વાત કરીએ ને ભરતકામ, એને કહેવાય હસ્તકલા. પછી પેઇન્ટિંગ્સ આવી ગયું ને, ના પેઇન્ટિંગ્સ નથી આવી, ચિત્રકલા, વારલી પેઇન્ટિંગ્સ ને વગેરે વગેરે. એટલે કે 6 અને 8 ને 14 ટોપિક્સ, આ 14 ટોપિક્સ તમે કરી લેશો તો આરામથી તમારું કલ્ચર થઈ જશે. કલ્ચર માટે જો ગુજરાતના કલ્ચર માટે કોઈ બુક વાંચવી હોય તો હું તમને બતાવું છું. ગુજરાતના કલ્ચર માટેની બુક છે, યુવા ઉપનિષદની ગુજરાતનો સાંસ્કૃતિક વારસો. આ બુક તમે વાંચી શકો છો ગુજરાતના ઇતિહાસ માટેની. ઓકે, એની અંદર સારી રીતે બધું આપેલું છે અને તમે આરામથી એ બુક્સને કવર કરી શકો છો. હવે વાત કરવાની છે 60 દિવસની. એમ તો તમે બુક આખી વાંચી શકો છો, 60 દિવસની અંદર કઈ રીતે વાંચવું, 60 દિવસની અંદર. બાકી તમે એક જ સબ્જેક્ટ 60 દિવસ સુધી લઈને બેસી રહેશો તો એનો કોઈ મતલબ નથી, તમે પાસ થઈ શકવાના નથી. આ ટોપિક્સ લખાવવાનું ખાલી કારણ મારું એટલું જ માત્ર છે કે આટલા ટોપિક્સ તમે આરામથી કરી અને જે 60 દિવસની અંદર આ એક ટોપિક પણ તમે પકડશો ને તો બી એક ટોપિક પકડીને તમે 2 થી 3 દિવસની અંદર આટલું સારું એવું વાંચી શકશો. એકવાર વાંચી શકશો તો તમે એક્ઝામમાં ઓપ્શન જ્યારે આવશે ને ત્યારે તમને કન્ફ્યુઝન નહીં રહે. એટલે આટલા ટોપિક્સ એટલા માટે કહી રહ્યો છું, બુક આટલી બધી મોટી છે, દરેક બુકનો સબ્જેક્ટ છે, સિલેબસ છે, આટલી બધી મોટી બુક્સ છે. હવે એ બુક્સમાંથી આટલા ટોપિક જે છે, માખણ જે તમને કીધું ને મેં તમને તારવી આપ્યું છે. હવે આમાંથી તમારે કઈ રીતે મીઠાઈ બનાવવી, વાનગી બનાવવી એ તમારા હાથમાં છે. એટલે કે એક્ઝામ સુધીમાં તમારે કઈ રીતે તૈયારી કરવી આ ટોપિક્સમાંથી એ તમારા હાથમાં છે. ઓકે, વાત કરીએ, આગળ વધીએ આપણે. આપણો ત્રીજો ટોપિક નીતન સિંઘાનિયા સાહેબની મેં બુક કહી દીધી ને, એનું મટીરિયલ્સ મેં મારી હેન્ડ બુક્સ છે, હેન્ડ રિટન બુક્સ છે, તો એ મેં તમને આપણા ગ્રુપ્સની અંદર ટેલિગ્રામ લિંક મેં તમને મોકલી દઈશ આપણા વિડીયોની લિંકમાં. ઓકે, નીચે વાત કરીએ આપણે. આ 2 ટોપિક્સ થઈ ગયા, હિસ્ટ્રી, આર્ટ એન્ડ કલ્ચર. હવે વાત કરીએ બંધારણની. ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન, not only constitution, ભારતનું બંધારણ. આમાંથી શું કરવું જોઈએ? સૌથી પહેલો ટોપિક છે, તમને બધાને જ ખબર છે, એક્ટ જે પણ આવે છે, જેટલા પણ એક્ટ આવે છે એમાંથી 2 થી 3 ક્વેશ્ચન, મિનિમમ 3 થી 4 ક્વેશ્ચન પણ આવી શકે છે, મેક્સિમમ 4 ક્વેશ્ચન પણ આવી શકે છે. આ ખાસ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, એક્ટ. પછી એના પછી આપણે બંધારણ સભા, આ ખાસ કરી લેજો, આમાંથી પ્રશ્નો આવે છે. 3જા નંબરની અંદર આવે છે, કોઈ વખત અમુકમાંથી પ્રશ્નો આવી શકે છે, કોઈ વખત નથી આવતા. 4થા નંબરની અંદર અત્યારે ગયા વર્ષે ને એના આગલા વર્ષે એનઆરસી અને એના મુદ્દે થોડું ગરમાહટવાળું વાતાવરણ હતું, એના લીધે કદાચ તમારે
પ્રશ્ન આવી શકે છે અનુચ્છેદ 1 અને પાર્ટ 1 અને પાર્ટ 2 માંથી. પણ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ફંડામેન્ટલ રાઇટ્સ, મૂળભૂત અધિકારો. એના જેટલા પણ કેસ થયા હાઈકોર્ટની સુપ્રીમ કોર્ટની અંદર, એ કેસના ચુકાદાઓ શું શું આવ્યા, એ ચુકાદાઓની અંદર શું શું કહેવામાં આવ્યું છે, આ બધી જ વસ્તુ આની અંદરથી પૂછી શકે છે તમને. સૌથી વધારે જો ક્વેશ્ચન પૂછાશે તો એક પહેલા નંબરની અંદર સંસદમાંથી પૂછાશે, અને સંસદ પછી FRM, ફંડામેન્ટલ રાઇટ્સ, મૂળભૂત અધિકારો. ઓકે, એના પછી જો પૂછાતો હોય તો એના પછી જો તમારો હોય સૌની ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે પછી. ઓકે, પછી આપણે આવશે વાત કરીએ મેં તમને સંસદ. સંસદની અંદર બધું જ આવી જશે, રાજ્યસભા, લોકસભા. ઓકે, પછી આપણે કારોબારી, પછી વાત કરીએ કારોબારીની અંદર પ્રેસિડન્ટ, વાઇસ પ્રેસિડન્ટ, PM પ્લસ એમનું મંડળ, મંત્રીમંડળ, આ બધી વસ્તુઓ. ઓકે, એટલે કે કેન્દ્રની કારોબારી સત્તાઓ. આ બધું શું કહેવાય? કેન્દ્રની કારોબારી સત્તાઓ. એ જ રીતે રાજ્યની કારોબારી સત્તાઓ, જે કેટલીક કમિટીનું નિર્માણ થાય છે, કમિટીઓ, એ કમિટીમાં કેટલા કેટલા મેમ્બર હોય છે અને એ મેમ્બર્સ કોના કોના હોય છે, લોકસભાના કેટલા હોય છે, રાજ્યસભાના કેટલા હોય છે, એનો કાર્યકાળ કેટલો હોય છે. આ બધી પ્રેસિડેન્ટ, તો પ્રેસિડેન્ટ કયા અનુચ્છેદ દ્વારા એને ચૂંટવામાં આવે છે, એનો કાર્યકાળ કયો હોય છે, એની ચૂંટણી શું હોય છે. ઓકે, ચૂંટણી પદ્ધતિનું નામ શું છે, કેટલો એનો કાર્યકાળ હોય છે, એને કઈ રીતે હટાવી શકાય છે, આ બધી જ વસ્તુઓ, PM, મંત્રીમંડળ, બધી જ વસ્તુઓ આની અંદર એ રીતે કરી લેવાની છે. પછી આપણે કેગ, ઓકે, એટર્ની જનરલ, કેગ આવી ગયું, એટર્ની જનરલ આવી ગયું. આ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, 2-3 પેજના છે. આરામથી આટલા ટોપિક્સ વાંચી લો. સૌથી પહેલાં જો વાંચવાની શરૂઆત કરવી હોય તો ભારતના બંધારણથી કરજો, કેમ કે 50 પ્રશ્નોમાંથી પૂછાય છે. જો તમે તમારું સારું એવું બંધારણ હશે તો 40 પ્રશ્નો તમે જો લઈ આવશો ને તો તમારે ખાલી અને ખાલી 100 માર્ક્સ લાવવાના રહેશે. જો 40 માર્ક્સ લઈ આવશો આની અંદર તો તમારે ખાલી 100 માર્ક્સ લાવવાના રહેશે. કેટલા? ખાલી 100 માર્ક્સ. જો એટલે તો કહું છું ને તમને, જેનું બંધારણ સારું એવું હશે એ પેપર 1ની અંદર સારા એવા માર્ક્સ કવર કરી શકશે. કેમ કે બંધારણ જે છે એ તમારે હિસ્ટ્રી હશે તો હિસ્ટ્રીની અંદર એવું થશે, કદાચ તમારા વાંચવામાં નહીં આવ્યું એવા પ્રશ્નો બી કદાચ પૂછાશે. ઓકે, હિસ્ટ્રીની અંદર, આર્ટ એન્ડ કલ્ચરની અંદર પણ સાંસ્કૃતિક વારસામાં તમને બધાને જ ખબર છે કે GPSC એવા પ્રશ્નો ઉઠાવી લઈને આવે છે સાંસ્કૃતિક વારસાની અંદર કે તમે ગમે તેટલી બુકો વાંચી હશે, તમારા માટે કેટલાક પ્રશ્નો તો નવા હશે ને હશે જ. તમને એવું થશે કે આ લોકો ક્યાંથી ઉઠાવીને લાવે છે આટલા બધા પ્રશ્નો, આ રીતના અલગ અલગ પ્રશ્નો. મેં આટલી બધી બુક વાંચી છે ત્યાર સુધી પણ મને આ પ્રશ્ન નવો લાગ્યો છે એવું તમને લાગશે. એટલા માટે ભારતનું બંધારણ સૌથી પહેલાં કરવા કહું છું, કેમ કે તમને આની અંદર જેટલી મહેનત કરશો ને એ મહેનત ક્યારેય પણ એળે નહીં જાય. કેમ કે આની અંદર તમારે જો 2 થી 3 વાર સરખી રીતે રીડ કરી લીધું ને તો તમે ક્યારેય પાછા નહીં પડો પેપર 1ની અંદર, એટલી મારી ગેરંટી છે. અને આના માટે શું કઈ બુક વાંચવી તે બુક મેં તમને કહી આપું છું. આ સાઈડ પર બુક લખું છું, બુક. ઓકે, આ સાઈડ બુક લખું છું. ચલો ને, પહેલી તો તમે વાંચી શકો છો યુવા પબ્લિકેશનની. ગુજરાતીની વાત કરી રહ્યો છું અને વિકલ્પ કોટવાલ સરની. અને ઇંગ્લિશમાં કોઈને બુક વાંચ્યું હોય તો તમને બધાને જ ખબર છે સૌથી ફેમસ બુક કઈ? એમ. તો આપણે જોયું એ પ્રમાણે કઈ બુક વાંચી શકીએ છીએ. ગુજરાતીની અંદર તમે યુવા પબ્લિકેશનની બુક વાંચી શકો છો, એના પછી વિકલ્પ કોટવાલ સરની બુક વાંચી શકો છો, અને ઇંગ્લિશમાં કોઈને વાંચ્યું હોય તો એમ લક્ષ્મીકાંતની બુક તમે વાંચી શકો છો મિત્રો. ઓકે, હવે વાત કરીએ બાકીના ટોપિક્સની. 10મો ટોપિક્સની અંદર આપણે વાત કરી લઈએ. જો પછી કોઈને હોય, હા, પછી આપણે વાત કરીએ ઓકે, રાજ્યની કારોબારી સત્તાઓ આવી ગઈ. વિધાનસભા પ્લસ વિધાન પરિષદો, VP એટલે વાઇસ પ્રેસિડેન્ટની વિધાન પરિષદ. પછી વાત કરીએ 11માની અંદર આપણે કેટલીક બંધારણીય સંસ્થાઓ, કટોકટી, પછી તમે લઈ શકો છો પંચાયતી રાજ, પછી આપણે
केंद्र अने राज्य सरकारनी नौकरीओ बाबतनी यूपीएससी जीपीएससी जे टॉपिक जे छे ए वस्तु कुल थईने आ 14 થી 15 टॉपिक्स छे। कोई पर टॉपिक्स आई थिंक मारा ख्याल मुजब रहतो नहीं। ओके, अनुसूची 15मा टॉपिक में अनुसूची आ बधी वस्तुओं जे छे आ बधी ज वस्तुओं तो 15 टॉपिक है। आ 15 टॉपिक आराम से तमे करशो। एनी अंदरथी सौथी पहला जो तमारे करवुं होय तो आ करी लेजो। संसद, प्रेसिडेंट, राज्यनी कारोबारी सत्ताओं, कमिटी, केग, एटर्नी जनरल, पछी बंधारण आ करी लेजो। एना पछी आ करी लेजो। आ जो कि कहेवानो मतलब तो बधा इम्पोर्टન્ટ है। आ बधामांथी प्रश्न आववाना छे। 100% प्रश्न आवशे। आ बधा ज मांथी 100% प्रश्न आवशे। एनी हुं तमने गेरंटी आपी दઉં છું લખીને। लेकिन 50 प्रश्न पूछवाना है जीपीएससी ने, एटले जीपीएससी 50 प्रश्नों मोस्ट ऑफली आ टॉपिक्स में पूछी सके छे। ओके मित्रों, आनी अंदर तमने कोई पण कन्फ्यूजन हो तो कॉमेंट में मैंने जरूरथी पूछजो। हवे आगळ वधीए आपणे आपणो छेल्लो आजना पेपरनो आ पहला पेपरनो छेल्लो टॉपिक, छेल्लो सब्जेक्ट मैथ्स अने रीजनिंग। मैथ्स अने रीजनिंग में मैथ्स अने रीजनिंग की बात करेली। एक बाजू मैथ्स लखी दीए ने एक बाजू रीजनिंग की बात करिए। आ बाजू रीजनिंग की बात कर लीए। ओके, मैथ्स की अंदर 4 થી 5 सब्जेक्ट 4 થી 5 टॉपिक करवाना है। सादुरूप, पछी करवानो है टकावारी, पछी करवानो है सरेराश, पछी चौथो टॉपिक करवानो गुणोत्तर ने प्रमाण। ओके, टकावारी नी अंदर बधुं ज आवी गयुं। ओके, पछी जे आपणे अंतर झड़प अने अंतर समय अने झड़प, अंतर समय प्लस झड़प वाळुं जे चेप्टर है ए करवानुं छे। नळ अने टाँकी वाळुं चेप्टर करवानुं छे। आ चेप्टरना नाम कही रह्यो छुं कि जेनी अंदर तमारे आरामथी प्रश्न पूछाशे मित्रों। काम अने मेहनताणुं वाळो सब्जेक्ट जे छे आटला काम आटला दिवस में करे छे खबर है ने ए चेप्टर। आ 7 जो चेप्टर है 7 चेप्टर आना में करवाना है मैथ्स अने रीजनिंग में। बात करिए सॉरी मैथ्स में अने बात करिए रीजनिंग की अंदर। एनी अंदर थी तमने खबर ज छे प्रमाणे कैलेंडर, घड़ियाळ, सिलोलिज्म, पछी बीजू शुं पूछातो होय छे कोडिंग डिकोडिंग ब्लड रिलेशन। आनो मामो थाय छे, आनी मामी थाय छे वगैरह वगैरह, तो आनु आ शुं थाय छे ए रीतना प्रश्न पूछाता होय छे ने ए वस्तु। पछी डिकोडिंग थई गयुं। दिशा, एक दिशा परीक्षण, यस आ दिशामांथी निकळे छे, आ दिशामांथी निकळे। पछी કેટલાક આપણે एक पजल टाइप पजल पेली आंकड़ावाळा होय ने 1 2 1 1 2 3 છે 4 5 6 છે तो आना पछीनो कयो ए सीरीजना क्वेश्चन्स। ओके, पछी पछी कयो रही जाय छे कोडिंग डिकोडिंग ની વાત કરી બ્લડ પર પઝલ ટેસ્ટ થઈ। પછી આપણે પાસા આધારિત, પછી કોડિંગ डिकोडिंग એટલે કે સર્કલની અંદર 4 માણસો આમ બેઠા છે તો આ કોની સામે બેઠો છે, આની સામે બેઠો છે તો આની સામે આ કોણ છે, એ રીતના પ્રશ્નો જે પૂછાતા હોય છે એ વસ્તુ। ઓકે, એટલે કે આ જે 8 ટોપિક આ અને 7 ટોપિક આ 7 ને 7 14 ને 15 ટોપિક્સ આરામથી કરવાથી તમારે મેથ્સ અને રીઝનિંગના પ્રશ્નો આવી શકે છે મિત્રો। મારા ખ્યાલ મુજબ પેપર 1 ની આપણે પૂરેપૂરી ડિટેલ્સમાં ચર્ચા કરી લીધી છે। ઓકે, તમારી સાથે કદાચ લખતા પણ ગયા હશો
હવે વાત કરીએ પેપર 2 ની અંદર, પેપર 1 ની અંદર માર્ક્સ કઈ કઈથી તમે કલેક્ટ કરી શકો છો. પેપર 1 ની અંદર તમે કેટલો ટોપિક રાખી શકો છો. દેખો મિત્રો, સૌથી પહેલું વસ્તુ મેં તમને કીધું એમ ભારતનું બંધારણ. ભારતનું બંધારણ આનામાંથી તમે મેક્સિમમ 40 માર્ક્સ તમે આરામથી, જો સારી રીતે તમારું બંધારણ હોય તો આરામથી તમે કરી શકો છો. પછી હિસ્ટ્રીની અંદર આરામથી તમે 30 થી 32 માર્ક્સ લાવી શકો છો. આર્ટ એન્ડ કલ્ચર એની અંદર તમે 25 માર્ક્સ ગણી લો તો 25 માર્ક્સ. અને જો કોઈનું મેથ્સ અને રિઝનિંગ સારું એવું હોય, કોઈનું મેથ્સ અને રિઝનિંગ સારું એવું હોય તો તમે નહીં તો 30, 35, 40 તમે સારી રીતે લે 30 થી 35 માર્ક્સ લઈ આવો છો. તો વિચાર કરો, તમે પહેલા પેપરની અંદર તમારે ટાર્ગેટ બહુ ઓછો રાખવાનો હોય. પહેલા પેપરની અંદર તમે નહીં તો 80 થી 85 માર્ક્સનો ટાર્ગેટ રાખવાનો. કેટલા? પહેલા પેપરની અંદર 80 થી 85 માર્ક્સનો ટાર્ગેટ રાખવાનો. જો તમે 85 માર્ક્સથી અપ લાવો છો પહેલા પેપરની અંદર તો આરામથી તમે પેપર 2 ની અંદર પણ લઈ આવી શકશો. તો કેટલા થાય? 40 ને 30, 70 ને 20 ને 90 ને 5, 95 ને 30, 95 ને 125 માર્ક્સ. વિચાર કરો, 125 માર્ક્સ નહીં પણ 25 કાઢી નાખીએ તો 100 માર્ક્સ ગણો. તમે પહેલા પેપરની અંદર 80-85 માર્ક્સ, હું તો કહું છું 85 માર્ક ખાલી લાવવાનો ટ્રાય કરો. 85, આમાંથી તમે 30 માર્ક્સ આમાં લાવો તો બી આરામથી જો તમે 80 થી 85 માર્ક્સ પહેલા પેપરની અંદર લઈ આવો છો તો પેપર 2 ની અંદર પણ ઇઝીલી તમે લઈ આવશો મિત્રો. ઓકે, ઘણાને કેવું કે પેપર 1 ની અંદર કદાચ 40-50 માર્ક્સ આવતા હોય અને પેપર 2 નું સારું એવું હોય અને 100 માર્ક્સ 120 માર્ક્સ એ કવર કરતો હોય, તમે એ પણ કરી શકો છો. ઘણાને પેપર 1 ની અંદર વધારે આવતા હોય, પેપર 2 ની અંદર ઓછા આવતા હોય. તો મારો કહેવાનો મતલબ એમ છે કે સૌથી પહેલાં તમારે લોકોએ ખુદ ડિસાઇડ કરવું પડશે કે તમારો વીક સબ્જેક્ટ કયો છે અને તમારો ફેવરેટ સબ્જેક્ટ કયો છે. તમે જેની અંદર સારી એવી તૈયારી કરી શકો છો એવો સબ્જેક્ટ કયો છે, જેની અંદર તમે માર્ક્સ કવર કરી શકો છો એવો સબ્જેક્ટ કયો છે, અને કેની અંદર કયા સબ્જેક્ટની અંદર તમને પ્રોબ્લેમ પડે એવી છે. ઓકે, એ તમારે ડિસાઇડ કરવાનું. કેમ કે દરેકની હાર્ડ સ્ટ્રેન્થ અને લો સ્ટ્રેન્થ હોય મિત્રો. ઓકે, કેટલાકના વીક સબ્જેક્ટ પણ હોય અને કેટલાકના સારા એવા સબ્જેક્ટ પણ હોય મિત્રો. સ્ટ્રોંગ સબ્જેક્ટ પણ હોઈ શકે છે મિત્રો. ઓકે, પેપર 1 આખું મેં તમને કરાવ્યું ટોપિક સાથે, કયા ટોપિક્સ કરવા જોઈએ. એ જ રીતે આપણે બીજા પાર્ટની અંદર પેપર 2 આખું કરીશું કે પેપર 2 માંથી કઈ જગ્યાએથી પ્રશ્નો પૂછાય છે અને કયા ટોપિક્સ આપણે કવર કરવા જોઈશે. આખી વસ્તુ પેપર 2 ની અંદર જોઈશું. ઓકે મિત્રો, જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, જરૂરથી પોતાના મિત્રોને શેર કરજો, અને તમને કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન હોય તો તમે આપણે કોમેન્ટની અંદર મને પૂછી શકો છો. મેં જે પ્રશ્નો પૂછ્યા છે એનો આન્સર આપવાનો જરૂરથી ટ્રાય કરજો મિત્રો. અને ટેલિગ્રામ ગ્રુપની અંદર જો તમારે જોઈન થવું હોય તો નીચે લિંક આપી દઉં છું હું તમને વિડીયોની નીચે. તો એ લિંક પર ક્લિક કરીને તમે આરામથી જોઈન થઈ શકો છો મિત્રો. જય હિન્દ મિત્રો.